નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની સાજી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટર રમેશ ઉર્ફે રાજાના પુત્રની હત્યા કરનાર આરોપીઓને અદાલતે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હત્યા કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ ઉર્ફે રાજા પરમારના પુત્ર તપન પરમારની સાજી હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે બાબર ખાન પઠાણ, શકીલ હુસેન શેખ, એઝાઝ હુસેન શેખ, વસીમ શેખ, શબનમ મંસૂરી અને એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે 5 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે એક આરોપી વસીમ શેખને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. રાજાના પુત્રને ચોક્કસ તમામ જે આરોપી છે એ તમામ આરોપીઓને હાલ કોર્ટ ખાતે જે મર્ડરનો ગુનો દાખલ એટ્રોસિટી થયો હતો રામપુરા પોલીસ સ્ટેશનમાં 5મી તારીખ સુધી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવેલી છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે નહીં. સાહેબ, અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકાર જેમ કે ધરપકડ બી બાકી છે? આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે. હા, જે અમારે વેપન જે વપરાયું છે આ કબજે કરવા બાકી છે અને ઘણા બધા તપાસના મુદ્દાઓ છે. કાવતરું કઈ રીતે રચવામાં આવે, કોણ કોણ જોડે છે, વધુ વિગતમાં ત્યાં લેવાનું બાકી છે. એટલા માટે કઈ દિશામાં પોલીસ તપાસ કરશે? જે એફઆઈઆરમાં જણાવ્યા જે તથ્યો છે આ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સરકારી વકીલ અનિલ દેસાઈએ પ્રતિક્રિયા આપી હતી કે પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આરોપીઓના કોર્ટે 22 નવેમ્બર સુધી સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે બનાવ બન્યો છે, જે ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા. તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે. આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એકના જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે ભાઈ તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે, પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને એને મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધાએ એને માર મારેલો છે. બધા તમામ આરોપીઓને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે. એની તપાસ કરવાની છે. કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે, એ લોકોની પણ તપાસ કરવાની છે. આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા. નામ તો મોડે બધા નથી, પણ ટોટલ 5 આરોપીઓને પકડેલા છે, એમાંથી એક મહિલા છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.